ઉપલેટામાં ડેપ્યુટી કલેક્ટર સ્વર્ગવાસી પંકજસિંહજી જાડેજાની 10મી પુણ્યતિથિ નિમિત્તે તાજેતરમાં પંકજસિંહજી સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું આયોજન કરાયું હતું. મામલતદાર તરીકેની ફરજ દરમિયાન તેમની નિષ્ઠાવાન અને લોકહિતાર્થે સમર્પિત કામગીરીથી તેમણે સમગ્ર તાલુકાના હૃદયમાં અમિટ છાપ છોડી હતી. આ કાર્યક્રમમાં ઉપલેટાની જનતાએ હાજરી આપીને દિવંગત અધિકારી પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો. આ ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સ્વર્ગવાસી પંકજસિંહજી જાડેજા મેમોરિયલ ગ્રુપ અને સમસ્ત ઉપલેટા શહેર આયોજન સમિતિ દ્વારા સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આયોજનનો મુખ્ય ઉદ્દેશ દિવંગત ડેપ્યુટી કલેક્ટરના પ્રજાલક્ષી યોગદાન અને આદર્શ જીવન કાર્યને યાદ કરવાનો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્રના પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સિણોજિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, છગનભાઈ સોજિત્રા અને લોકગાયક માલદે આહિર, ઉપલેટા રાજપૂત સમાજ પ્રમુખ હરપાલસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના હૃદયમાં કાયમી સ્થાન જેમણે પ્રાપ્ત કર્યું એવા લોકપ્રિય અધિકારી અને વારા વડીલ બંધુ પંકજસિંહજીની 10મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા ગામની સમસ્ત આયોજન સમિતિ અને પંકજસિંહજી જાડેજા મેમોરિયલ ગ્રુપ દ્વારા એક અનોખું આયોજન પંકજસિંહજી સ્મૃતિ વ્યાખ્યાન માળાનું આજરોજ આજે ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને સર્વે લોકોએ પંકજસિંહ જેવું જીવન જીવી ગયા એમાંથી પ્રેરણા લઈને માન્ય મહેશભાઈએ કીધું કે આપણે ભારત માતાના સપૂત છીએ, આપણે પણ પંકજસિંહજીની જેમ એવી સમયની રાહ જોવાની જરૂર નથી. આપણે જે પણ જગ્યાએ હોય, વિદ્યાર્થી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય તો રાષ્ટ્ર સેવા માટે ખૂબ સારી કામગીરી કરવી જોઈએ અને એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. હું પરિવાર વતી, મેમોરિયલ ગ્રુપ વતી સમસ્ત ઉપલેટા તાલુકાની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે આટલા વર્ષો પછી પણ એમની સુવાસને કાયમ રાખી છે અને આવા સતત લોક કાર્યના, સમાજ કાર્યના કામો સતત થતા રહે એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ. મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ. આજરોજ ઉપલેટાના આંગણે શ્રી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પંકજસિંહજી જાડેજાની 10મી પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મહેશભાઈ જીવાણી તથા શહેરના દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી, તેમજ માતા બહેનોએ પણ ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ આયોજન પંકજસિંહની યાદમાં કે એમની સ્મૃતિ કાયમી ઉપલેટામાં રહે તે બદલ કરવામાં આવ્યું હતું અને સૌએ આ આયોજનમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય માતાજી. નમસ્કાર, હું માલદે આહિર, લોકગાયક ઉપલેટા. આજે એક દાયકો માનવ હૃદયમાં, માનવ સમૂહમાં જેનું અવિચળ અને અડગ સ્થાન છે એવા પંકજસિંહજી જાડેજા સાહેબ 7 વર્ષ ઉપલેટા મામલતદાર તરીકે સર્વિસ કરી. 18 વર્ણને વાલ કરનાર જો કોઈ અધિકારી વર્ષો પછી એક આવ્યા હોય તો ઉપલેટાને મળ્યા છે. અને આપણે એવું એક લોક કહેવત છે કે ગામના ભાગ્ય હોય તો સારા અધિકારી મળે, સારા કર્મચારી મળે. એમ પંકજસિંહજી જાડેજા સાહેબની જે કીર્તિ છે એ આજ એમને અણનમને અભેદ છે. આપણો સૌરાષ્ટ્રનો એક ખૂબ પ્રાચીન દોહો એમ કહે છે કે નામ રહંદા ઠાકરા નાણા નહીં રહંદ, કીર્તિ હુંદા કોટડાઈ પાયડા નહીં પણ. આજ એની પંકજસિંહજી જાડેજા સાહેબની કીર્તિ આ સ્મૃતિ સ્વરૂપે, આ સ્મૃતિ સંસ્કૃતિ સ્વરૂપે આજ ઉજવાઈ રહી છે અને અનેક નાના બાળકોથી માંડી ગરીબોને, ગાયોને નિરણ એવા પુણ્યના કાર્યો થાય છે. એની કીર્તિ છે, એની સુવાસ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા.